દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા છે। ગત વર્ષની સરખામણીએ 150 થી 200 રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો અપાયો છે। ખેડૂતોને આ વર્ષે પણ હજુ પણ ભાવ વધારાની આશા હતી। દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ આજરોજ વર્ષ 2023-2024 માટે શેરડીના ભાવ જાહેર કર્યા હતા। જો કે ખેડૂતોને આશા હતી કે ચાલુ વર્ષે શેરડીના સારા ભાવો મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું હતું। એક તરફ જોવા જઈએ તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું થયું છે, તો બીજી તરફ માથે ચૂંટણી પણ છે, જેથી ખેડૂતોને 3500 થી 3800 રૂપિયા જેટલા ભાવ મળવાની આશા હતી। જો કે ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન દીઠ સુગર મિલોએ 150 થી 200 રૂપિયાનો વધારો આપ્યો છે। આજરોજ કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ મિટિંગ 2023-24ના શેરડીના ભાવો પાડવા માટે એકત્રિત થયા હતા। ખેડૂતોને અને સંસ્થાને બંનેને લક્ષ્યમાં રાખીને મારી વ્યવસ્થાપક બોર્ડે ઓક્ટોબરથી જાન્યુઆરીના 3351, ફેબ્રુઆરીના રોપાણના 3451, એ જ રીતે માર્ચના 3551 ભાવ નક્કી કર્યા છે। અને એની સાથે સાથે 8600, 86032, 707 આ વેરાયટીઓને ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં જેનું લાંબ રોપાણ આવ્યું હોય તેને 100 રૂપિયાનો એડિશનલ ભાવ વધારો આપ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેં મારી સાધારણ સભામાં જે કંઈ કહેલું એ શબ્દોને ચરિતાર્થ કરવા માટે સતત મારું બોર્ડ અને હું પ્રયત્નશીલ, મારા અધિકારી કર્મચારીઓ સાથે પ્રયત્નશીલ રહીને આ સુગર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનો જે સંકલ્પ કરેલો એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે। અને આશા રાખું છું કે મારા ખેડૂત મિત્રો અમારા વહીવટથી અને અમારા શેરડીના ભાવથી એમને સંતોષ થશે। ગયા વર્ષની કમ્પેરિઝનમાં જે 150 રૂપિયા જે વધારા આપ્યા છે એટલે ખેડૂતોને સંતોષ છે। ખર્ચા વધ્યાને જે ભાવ વધારે આપ્યા છે એટલે સંતોષ છે। કાપણી વાહતુકમાં વધી ગયું છે, ચાલે 100 રૂપિયા જેવું, ને બીજા ખેડૂતોને 150 રૂપિયા પ્લસ થયા એટલે સંતોષકારક ભાવ છે। અન્ય સુગર કરતા કેટલો ભાવ? બારડોલીની કમ્પેરમાં ભાવ પડેલો કેવા આજની તારીખે પડેલો જોવા જાય તો। દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી પહેલા કામરેજ સુગર મિલે ભાવ જાહેર કર્યા હતા। કામરેજ સુગર મિલ દ્વારા ગત વર્ષની સરખામણીએ સરેરાશ 200 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો। કામરેજ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3351, ફેબ્રુઆરી 3451 અને માર્ચના 3551 ભાવ જાહેર કર્યા હતા। જ્યારે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3423, ફેબ્રુઆરીના 3523, જ્યારે માર્ચના 3623 રૂપિયા જાહેર કર્યા હતા, જે સરેરાશ ગત વર્ષની સરખામણીમાં 70 રૂપિયા પ્રતિ ટન વધારે જાહેર કર્યો છે। સાયણ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3356, ફેબ્રુઆરીના 3456 અને માર્ચના 3506 રૂપિયા જાહેર કર્યા છે, જે ગત વર્ષની સરખામણીએ 150 પ્રતિ ટન વધુ આપ્યા છે। ત્યારબાદ ચલથાણ સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરી 3206, ફેબ્રુઆરી 3206 અને માર્ચના 3256, જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 20 રૂપિયા પ્રતિ ટન વધુ જાહેર કર્યા છે। મઢી સુગર મિલ દ્વારા ઓક્ટોબરથી જાન્યુઆરીના 3225, ફેબ્રુઆરીના 3275 અને માર્ચના 3325 ભાવ જાહેર કર્યા છે, જે ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યા છે। સાયણ સુગરની આજની આ પિલાણ સિઝન 23-24ના આજની આ બોર્ડ મિટિંગમાં ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો 3356, ફેબ્રુઆરીનો 100 ઇન્સેન્ટિવ સાથે 3456, માર્ચનો 150 ઇન્સેન્ટિવ સાથે 3506 અને એપ્રિલનો 200 ઇન્સેન્ટિવ સાથે 3556
3556 પાડવામાં આવે છે. એમાંથી 6 રૂપિયા કપાત કરવામાં આવશે. ગયા વર્ષે ને આ વર્ષમાં કેટલો ડિફરન્સ? ગયા વર્ષે 3206 પાડેલા અને આ વખતે 3356 પાડેલા 150 રૂપિયાનો ભાવ વધારો થયો છે. અન્ય સુગર મિલો કરતા કેટલો વધારે? અન્ય સુગર મિલોનો ભાવ આવે તે પ્રમાણે જે કામરેજ સુગરનો ભાવ ગણીએ તો એના 3351 છે, 3351 છે, આપણો 3356 એટલે 5 રૂપિયા વધારે છે. ચલથાણ સુગરનો 3206 રૂપિયા 3206 આવ્યો છે, એની કરતાં આપણે 150 રૂપિયા વધારે છે. બારડોલીના 3423 આવ્યા છે, એને લગભગ આપણે 70 રૂપિયા જેટલો ભાવ વધારો છે, ઘટાડો છે. ખેડૂતોને કેટલો ફાયદો? ખેડૂતોને ફાયદાની વાત કરીએ આપણે તો 150 રૂપિયા જે ભાવ વધારો છે એ 150 રૂપિયાના ભાવ વધારાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને સંસ્થાના હિતમાં અને સભાસદોના હિતમાં આ ભાવ પાડવામાં આવ્યા છે. ગયા વર્ષે જે પિલાણ આપણે કરેલો 11 લાખ એની પર ભાવ પાડેલો એની કરતાં 1,20,000 ઓછી પીલીને પણ આપણે આ પોષણક્ષમ ભાવ આપી શકીએ. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત.